ગુજરાતમાં સરકાર બને એના માટે લોકોને શું તકલીફો છે, લોકોની તકલીફો છે એની વચારે જવું અને લોકોની સમસ્યા દૂર કરવી, અને એ તો કરતા જ આવીએ છે કોંગ્રેસ પાર્ટી, પણ હવે કેવી રીતે વધારે કરી શકાય અને લોકોના શું મુદ્દા છે એ મુદ્દાઓ લઈ અને જે સરકાર જે વચનો આપ્યા છે એ કરી નથી શક્યા, અને એની સામે સરકારો આજે લોકોને નુકસાન કરી રહ્યું છે. લોકો જે પોતાએ તમને થોડાક દિવસો પહેલાં જોયું હશે કે પોતે 60-70 વર્ષથી સોમનાથ દાદાના સાનિધ્યમાં ત્યાં રહેતા હતા અને એમના મકાનો નોટિસ કે કંઈ આપવામાં નથી આવ્યું અને મકાનો પાડી નાખ્યા. અને એક જાતનું એવું સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. ગીર સોમનાથ તો ઠીક છે, સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. દરિયાપટ્ટી ઉપર લોકો વર્ષોથી માછીમારી કરતા હોય તો એમને ડેમોલેશન કરી નાખ્યું છે. સરકાર એક તરફ વાત કરતી હોય ઘરનું ઘર આપશું, અને ઘરનું ઘર તો નથી આપતા, પણ અચાનક વહેલી સવારે જાય છે, ડેમોલેશન કરી નાખે છે અને ઘર વખરી સાથે કરી નાખે છે. એટલે આ બધા મુદ્દાઓ છે. બેરોજગારીના મુદ્દા છે, ખેડૂતો છે, તો જે માપણી કરવામાં આવી છે એ માપણી કરવામાં આવી જરાય સક્સેસ નથી, કારણ કે આજે ભાઈઓમાં ઝઘડા છે ને ભાઈઓના મૃત્યુ થયા છે આમાં જમીનના વિવાદના હિસાબે, એ સરકારને કારણે થયા છે. એ સિવાય પણ આજે સમગ્ર ગુજરાતમાં ઘણી બધી તકલીફો, ભારતની તકલીફો છે. એટલે સમગ્ર ગુજરાતમાં પૂરા ભારતના લોકો એઆઈસીસીના 1700 એઆઈસીસીના સભ્ય આવવાના છે, અને સમગ્ર ભારતમાંથી જે કંઈ મુખ્યમંત્રીઓ અને તમામ ટીમ આવવાની છે, પૂરા ભારતની ચર્ચા કરવાની અને એ કરવાની છે, એ ગુજરાતમાંથી કરવાની છે. એટલે હું પોતાને ખુશનસીબ સમજું છું કે 64 વર્ષ પછી જે CWCની મિટિંગ અને અધિવેશન અહીં થઈ રહ્યું છે અને એમાં મને હાજર રહેવાનો મોકો મળ્યો અને ચર્ચા કરવાનો જે મોકો મળશે, ત્યારે હું ગુજરાત તરફથી મારી વાત રાખીશ, કારણ કે